સદગુરુ મહારાજની જય. હવે આત્માને ઓળખવામાં સહેલામાં સહેલો ઉપાય એક જ છે. અત્યારે તો જો ઘણા જપ આપે તપ આપે તીરથ કરવાનું કે કોઈ વળે કે ભાઈ તમારે આ 6 મહિને આત્મજ્ઞાન થાય છે, આ 12 વર્ષે આત્મજ્ઞાન થાય છે, તો એવું ન હોય. સહેલામાં સહેલો ઉપાય એક જ આપણે પોતાને નક્કી કરવાનું કે આત્માને ઓળખી લ્યો, આ બોલે એ કોણ છે? આ બોલે એ કોણ છે? તન મન ધન, તન મન ધન સત ગુરુને સોંપતા દેનારો દર્શાય, બોલે એ કોણ છે? આત્માની કરી લો ઓળખાણ, આ બોલે એ કોણ છે? હવે આપણે કહેવી છે તન મન ધન સદગુરુને અર્પણ કર્યા, તો એ દેવાવાળો કોણ છે? એ તો આપણે પોતાને નક્કી કરવું જોઈશે ને. તન મન ધન તો સોંપી દીધા, તો એ દેવાવાળો કોણ છે? અત્યારે ઘણા આ દેહને હું માનીને બેઠા, મનને હું માનીને બેઠા, તો તન મન ધન તો સદગુરુને આપણે અર્પણ કર્યા, તો એ દેવાવાળો કોણ છે? એ અહીંયા એની ઓળખાણ થાય છે આત્માની, પણ ખુલાસો કરે તો થાય ને, ખુલાસો જ નથી કરતા. કહેતા નથી કે ભાઈ જે તો ગોતે છે તું પોતે છો. ચંગલ બુનિયા આપ મુआ ડૂબ ગઈ દુનિયા. વિશ્વ બ્રહ્માજીએ બનાવ્યું, વિશ્વ વિષ્ણુજીએ બનાવ્યું, મહેશે બનાવ્યું, આ બધું એક ભ્રમણા નાખ્યું છે. અરે વિશ્વ બનાવવા વાળો તું પોતે છો. આત્માની ઓળખાણ થાય ને તો આ સમજાઈ જાય કે વિશ્વ કોને બનાવ્યું. પોતાની દુનિયા પોતે જ બનાવે છે. અને જો બનાવવા વાળો કોઈ હોય બીજો, તો આ સંતો ક્યાં નહીં કે મન તું અવળો તે સીધા અથડાય, આ બીજો નથી બોલાતો. એ મનને ઠપકો આપે સંતો કે મન તું અવળું તે ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જો સમજણમાં હોય ને તો અહીંયા નક્કી થઈ જાય છે. પછી જ્યારે પૂર નદીમાં આવ્યું હોય અને એ પૂર વ્યાઈ ગયા કેડે કાંઠે આવીને જોયું કે ભાઈ પૂર તો આવ્યું ને, બધાએ કીધું પૂર આવ્યું પૂર આવ્યું, પણ કાંઈ છે નહીં. જ્યારે આપણે કોઈ આત્મજ્ઞાન કરવા કોઈ પણ ગુરુ પાસે જ્યાં હોય તો મેન તો આપણે આત્માની ઓળખાણ કરવાની હોય, બીજી વાતો બહુ ન હોવાય. કહેવાનું હોય ને આત્મા ઓળખવા જાય કહેવાનું હોય કે ભાઈ અમને આત્માની ઓળખાણ કરાવો. બીજો લાંબો સત્સંગ કરી ગુમરાઈએ નાખવા એ કોઈ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન સહેજે થઈ જાય છે.
સહેલામાં સહેલો ઉપાય જો કહો તો જ્યારે આ બોલવાવાળો ઓળખાય ને તો જ આત્મજ્ઞાન થાય છે ને થાય છે નહીં. કોઈ કે ઘાટેથી બોલાય છે તો ઘાટ તો આશ્વાસો વિયાઈ ગયા પછી ઘાટ તો હોય જ છે, કોઈ બોલતું નથી. ઘાટ તો આ ઘણા ઘાટ હોય, કાંઈ બોલતા નથી. બોલવા વાળો ઓળખ્યા વિના ક્યારેય આત્મજ્ઞાન થાય નહીં. એ બોલનારને ઓળખવાનો છે. બોલે બીજોને ભીમો કે ભગવાન, ચાર આંગળને છેટે આંખ ભાળા નહીં કાન. નક્કી જ છે ને, આપણે આંખ આપણો કાન ન ભાળે, એ તો નક્કી જ છે ને, આપણે પાસે જ છે ને. તો કાન જોવાય, આપણો કાન આપણે જોવાય, આપણે આંખથી જોવા હોય તો એથી સોરું હોય. કોઈ ભ્રમણાને કંઈ ગુમરાવે નહીં નાખવાના, તો એ હરીસો આ સદગુરુ રૂપી હરીસો છે. તો આપણે આંખથી આપણો કાન દેખાય. આમાં ક્યાં કોઈ ગુમરાવા નથી નાખવાનું. કોઈને કાંઈ સીધી ને સરળ ભાષામાં છે કે આત્માને જો ઓળખવો હોય તો ગુરુ શરણી જાપ ત્યાં જ ઓળખાઈ જાય છે. ગોળ ખાધો નથી, ગળ્યો લાગ્યો નથી, 100 મહિને ન લાગે. નક્કી અગ્નિમાં પગ પડે અને તરત ગરમ લાગે, એ 100 મહિને ગરમ ન લાગે. એટલે આ વસ્તુ આપણને ગુમરાવે નાખ્યા છે એવું આપણને દેખાય. બધે એ જ થાય છે. જો આત્માને ઓળખવો હોય, આત્માની ઓળખાણ થઈ રહી હોય તો પછી આ દોડા મટી જવા જોઈએ. આત્માને ઓળખ્યા પછી લક્ષ 84 મટી જવી જોઈએ. ક્યારે મટે? આમ દોડધામ વધી જાય છે. ગુરુ ગીર્યા ગીર્યા દોડા વધી જાય છે. પુણ્ય આવવાનું, બીજે આવવાનું, તમે શું કે રહેશો નહીં સમજાય. તો આ સમજાયું એ શું? કોઈ વિચાર કરતું નથી કે આપણે તો આત્મા ઓળખવા ગયા તો ઓળખાણ થાય કે ન થાય. અને ક્યારે થાય છે? મેન મુદ્દો જ આપણે આત્માને ઓળખવાનો. પછી જે ભક્તોના ઇતિહાસની વાતો બરાબર છે, પણ આપણે શું કર્યું? એ તો ભક્તોએ જે કાંઈ કાર્ય કર્યા છે એનો ઇતિહાસ બોલે છે, પણ આપણે શું કર્યું એ માંડ્યું. એટલે આપણે પોતાને આત્મા ઓળખવો હોય તો પોતાને ઓળખવો તો એ કોઈ ભક્તોના દ્રષ્ટાંતથી નહીં ઓળખાય. આ તો એક એ માર્ગે વાળવા દ્રષ્ટાંતની જરૂર પડે છે. પણ આત્મા ઓળખવામાં દ્રષ્ટાંત ન હાલે. એમાં તરત ઓળખાવો તો આત્માને સામો દેખાય તો ઓળખાય. આત્મા નથી દેખાતો એ એક ભ્રમણાયું મૂકે છે. ન દેખાતો હોય તો ઓળખવો કેમ? એટલું જ આપણે નક્કી કરવું જોઈશે. પોતે જ નક્કી કરશે ને તો જ આત્માની ઓળખાણ થાય, નહીં થાય. વિશ્વાસ ન રાખો, વિચાર કરો.
આ બધી ભ્રમણાઓ તૂટી જાય છે. આત્મા ઓળખ્યા કે કોઈ ભ્રમણા રહ્યા નહીં. જ્યાં સુધી ભ્રમણામાં જીવી છે ત્યાં સુધી આત્મા નહીં ઓળખાય. નિકેશ એટલે સરળ રસ્તો જો હોય, સરળ રસ્તામાં પોતે પોતાનું ઓળખી લે. કાંઈ બીજું લાંબુ નથી કરવાનું, આગું પાછું કાંઈ કરવાનું નથી. પોતે પોતાનું ઓળખી લે. બહુ થઈ ગયો. આખા વિશ્વને ઓળખવી છે, આખી આપણે બધાને સર્વને ઓળખવી, પણ પોતે પોતાને ન ઓળખાતા હોય આત્માની ઓળખાણ ન થાય. અને આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી ભ્રમણાયું લાવવાની નહીં. આત્માને ઓળખ્યા વિના રે લક્ષ નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે આ ભાવના ફેરા નહીં ટળે. આ ભ્રમણાયું નહીં ભાંગે. ભ્રમણા આત્મા આ ભાવના ફેરા ટાળવા જ ભ્રમણાયું ભાંગી દીધું હશે. તો આ ભ્રમણાયું ક્યારે ભાંગે? આત્માનું ઓળખાણ થાય તો ભાંગે. આપણે સમજવાનું છે. પોતે પોતાને ઓળખી લે, ભ્રમણાયું મટી જાય. પોતાનું કાર્ય પોતાને કરવું જોશે. પછી આ બધી ભ્રમણાયું મૂકે છે. નથી માતાના 52 કામ કર્યા તો મોરદાસનું એકય કામ કેમ ન કર્યું? એને ભક્તિ જ કરી છે ને. 2 જીવને તાર્યા છે એટલું જ આપણને નિકે થાય કે તેથી એ અમરેલીની બજારમાં અવળા મોઢે ગધાડા માથ બેહારી ખાડાનો હાર પહેરાવી પથ્થર મારો કીધો. તેથી કેમ કોઈ ભગવાન ન આવ્યો? મોરદાસની ભક્તિ ખોટી હતી, કાશી હતી, શું હતું? ખૂબ સહન કર્યું છે. ભક્તોએ સહન કર્યું એટલું કોઈએ નથી કર્યું. એને સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસ થઈને રહેવાનું છે. તો હતા હાલ્યો ડોલી મારી જવાનું. 2 શબ્દ બોલતા આવડી ગયો. 2 કંઠી બંધ્યા બાંધવા કે હું ગુરુ છું. હા કહો ભાઈ. પોતાને અનુભવ થયા વિના, પોતાને સમજણ આવ્યા વિના બીજાને કઈ રીતે સમજાવે? પોતે જ નથી સમજતો એમાં બીજાને કઈ રીતે સમજાવવા? આ મન ક્યારે સમજે? પોતે જ પોતાનો ગુરુ બને ને તો આ મન સમજે ને નથી સમજે. એવું વારે વારે આ મનને લાતો મારવી જોવા. શેઠની બકરી ઘોડ્યા ગમે એટલે ધરવીને લાવે તો એ તો એક ડોખડો ભરી લેવાની. એમ આ મન છે ને એવું છે. માકડા જેવું કહેવાય. એને વાળવાનું. તો જ્ઞાન દંડો આપ્યો હોય તો ફટકારી રાખવાનો, મન વળી જાય. કાયમનો માર કેટલો સહન કરે? જો આપણને જ્ઞાન આપ્યું હોય, જ્ઞાન દંડો આપ્યો હોય તો ફટકારી રાખવાનો આ મનને. ના ક્યાં જાય? મન પોતાનું છે ને. મુંડકીએ મન ભિન્ન ભિન્ન છે ને. માણસે મન નોખું હોય, એક ન હોય. કોઈના મન શું વિચારો કરતા હોય. અને મન જાય છે ને ત્યાં સુધી માયા છે. કોઈ ઈશ્વરી દર્શન નથી થવાના, કાંઈ નથી થવા. આત્માની ઓળખાણી ન થાય. મન જાય છે ને
ત્યાં સુધી માયા છે. આ મનનું કામે નથી, આમાં બુદ્ધિનું કામ નથી, બુદ્ધિનું કાંઈ ન હાલે. જેના સદગુરુની ઓળખાણ થઈ ગઈ હોય ને એને ઈશ્વરની ઓળખાણ થઈ જાય. અત્યારે ઘાટે વળગાડે, હવે કોઈ ઘાટે વળગાડે કે આ ગુરુ આ ઘાટ છે, એ ઘાટ જ તમને જ્ઞાન મળ્યું ને. એમ ઘાટ તો બહુ છે, ઘાટને ઘાટ જ કહેવાય. હોનાના ઘણા ઘાટ ઘડાય પણ મૂળમાં તો હોનું જ હોય. શબ્દ એ ગુરુ છે, શબ્દ વિના સમજાય એવો નથી. એ સુલતાન શબ્દ જ્યારે એક થઈ જાય ને ત્યાં આત્માની ઓળખાણ થાય. ગુરુ શિષ્ય એક થાય ને ત્યાં આત્માની ઓળખાણ થાય. અહીંયા બીજો નથી. એટલે કીધું મન તો અવળું થાય ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો, બીજો નથી બોલતો. અહીંયા એક થઈ જાય છે. ત્યાં ગુરુ શિષ્ય મટી જાય છે. હોનાના ઘાટ એને કહેવાય છે, પણ મૂળમાં તો હોનું જ હોય. તૂટી જાય તો કેમ જ તો એની જવાની નથી. કદાચ ઘરેણું કોઈ દાગીનો આપણે તૂટી જાય તો હોનાની કિંમત તો છે જ તે. તૂટી જાય છે તો એ કિંમત નહીં જાય. બલ્બ ઉડી જાય છે પણ પાવર નહીં જાય. પાવર તો એ દોરડામાં ચાલુ જ હોય, બલ્બ ઉડી જાય છે. આ રીતે ક્યાંય ગુમરાવે નહીં થવાનું. આપણને જે સદગુરુ મહારાજ ત્યાં જ નક્કી કરાવી દેશે કે ભાઈ આત્માને ઓળખી લો, અને અહીંયા જ ઓળખાણ કરાવી દેશે. પછી થાય છે ઓળખાણ, એવું કાંઈ બને નહીં. ગોળ ખાય એટલે તરત ગળ્યો લાગે. સદગુરુ મહારાજની જય.